હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ ઓબ્વિયસલી 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છો એટલે યસ નિયમિત અભ્યાસ કરી રહ્યા જ હશો. કે સ્ટીલ હજુ પણ તમારામાંથી કેટલાક લોકો હોય કે જે નિયમિત અભ્યાસ નથી કરી રહ્યા, નિયમિત પ્રેક્ટિસ નથી કરી રહ્યા, એ લોકો યસ બધા જ શરૂઆત કરી દે. યસ, નિયમિત વાંચન ખૂબ જ જરૂરી છે. ઓકે, અને એના સિવાય મેં સંકલનની એક પીડીએફ મેં મોકલાવી છે એમસીક્યુની, જે આપણા ટેક્સ્ટબુક પર આધારિત દાખલાઓ છે. બીજી પીડીએફ પણ હું મોકલાવીશ જ. યસ, એમાંથી કોઈ ડાઉટ્સ છે, ક્વેશ્ચન્સ છે તો મને પૂછો. યસ, અને એની સાથે સાથે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. ઓકે, અહીંયા આપણે સ્વાધ્યાય 7.6 અમુક દાખલા ગણ્યા, 9 દાખલા સુધી ગણી લીધા છે. આપણે ખંડેશ્વર સંકલનનું સૂત્ર જોયું છે. યસ, ખંડેશ્વર સંકલન આપણે એ સૂત્ર, ખંડેશ્વર જે તેમાં નામ છે ખંડ, એટલે કે એમાં સંકલન કરવાની સીધી રીત નથી. કે બે વિધેયોના ગુણાકાર હોય તેના ગુણાકારની સીધી રીત નથી, પરંતુ એને સરળ આપણે જે આગળ ભણી ગયા છે એવા સંકલિતમાં ફેરફાર કરવાની આ રીત છે, કે જેનાથી પછી એના આપણે સંકલન સરળતાથી કરી શકીએ, આગળ જવાબ શોધી શકીએ છીએ. ઓકે, ના ખંડેશ્વર સંકલનમાં આપણે જે એને યુ અને વી ની પસંદગી એ જો બહુ મહત્વની હોય છે, કે કોને યુ તરીકે લેવું અને કોને વી તરીકે લેવું. એમ ખંડેશ્વર સંકલનનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જે પ્રમાણિત સૂત્ર આપણે લખ્યા છે ને એ લિસ્ટમાં જે ખંડેશ્વર સંકલન અને એના સાથેની જે અમુક વિશેષતાઓ મેં જોડી હતી એ તમારે સાથે લખવાની છે. એ જશે આખી તમારી સાઈડમાં. આ ચેપ્ટરના જેટલા પ્રમાણિત સંકલિતો છે અને ચોક્કસ પ્રકારના સંકલિત કરવા માટે જે અલગ અલગ એપ્રોચ આપણે વાપરીએ છીએ એની આખી નોટ તૈયાર થવી જોઈએ. છેલ્લે આ બધું જ ભેગું થઈને ભેગા દાખલા આવે તો કઈ રીતે એમાંથી બહાર નીકળાય એ વસ્તુની તમારે સમજ કેળવવાની છે. એ જ આ ચેપ્ટરનું છે. એટલી ખબર પડશે તો યસ, આ ચેપ્ટર કઈ જ નથી, બહુ જ મજાનું છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. એમાં ઇન્ટિગ્રેશન યુ ઇન્ટુ વી ડીએક્સ, એનું આપણે યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ મીન્સ ડીયુ બાય ડીએક્સ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ આખાનું ડીએક્સ. ઓકે, એ રીતે આપણે ખંડેશ્વર સંકલન કરીએ છીએ. ઓકે, એમાં યુ અને વી યુ ની પસંદગીનો ક્રમ આપણા બે વિધેયોમાંથી યુ અલગ તારવવાનું, કોને યુ તરીકે લેવાનું, એના માટે લીએટ LIATE આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. ઓકે, આ પૈકીનું કોઈ પણ એક વિધેય દેખાય તો યસ આ ક્રમમાં, એટલે કે લોગરિથમિક, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ, અલ્જેબ્રિક, જસ્ટ ટ્રિગ્નોમેટ્રિક અને એક્સપોનેન્શિયલ. ઓકે, ગુજરાતીમાં આપણે જસ્ટ લઘુગુણકીય, ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, બેઝિક એટલે કે એક્સની ઘાતો વાળા, પછી ત્રિકોણમિતિય અને ઘાતાંકીય વિધેયો. યસ, આમાંથી જે દેખાય એને યુ તરીકે લેવાનું. બીજાને પછી યસ આનું પસંદગીનો ક્રમ છે, એને કોને પ્રાથમિકતા યુ તરીકે આપવી એનો આ વસ્તુનો ક્રમ છે. પછી દાખલા તમે સરળતાથી આગળ વધારી શકશો. ઓકે, અને ખંડેશ્વર સંકલનનો બીજો એક ઉપયોગ આપણે એવા જોયા કે અમુક ત્રિકોણમિતિય પ્રતિવિધેયો કે લઘુગુણો એ કોના સીધા વિકલિતો છે એ આપણે તારવી શકતા નથી કે બતાવી શકતા નથી. તો એ સંજોગોમાં આપણે એને યુ તરીકે લઈ અને બીજાને આપણે વી તરીકે લઈને આગળ વધતા, વી બરાબર 1 લઈને યુ ઇન્ટુ વી ડીએક્સ નું સૂત્ર વાપરીને આપણે આગળ વધતા હોઈએ છીએ. ઓકે, એ રીતે દાખલો કરતા હોઈએ છીએ. તો યસ, એ રીતનું એક છે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ ઓફ એક્સ હોલ સ્ક્વેર ડીએક્સ. જો અહીંયા હવે તમારે ધ્યાન આપવાનું છે, જો ફક્ત સાઇન ઇનવર્સ ઓફ એક્સ હોત ને તો યસ હું આને યુ તરીકે લઈ લેતો ને વી બરાબર લઈને હું એના પ્રમાણે ઇન્ટિગ્રેશન યુ વી ડીએક્સ પ્રમાણે કરી લેતો. પરંતુ અહીંયા સાઇન ઇનવર્સ એક્સ આખાનો વર્ગ આપી દીધો છે. તો પહેલા આને આપણે જો સરળ રૂપમાં ફેરવીએ તો યસ આના માટે અહીંયા પહેલા આદેશ લઈ લઈએ કે જેનાથી આપણે જસ્ટ પછી ભલે ગુણાકારમાં પદો આવતા એના માટે યુ ઇન્ટુ વી આપણા પાસે છે જ. ઓકે, એટલે કે સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર થીટાનો આદેશ લેતા. ઓકે, ये sin इनवर्स ऑफ x इज इक्वल्स टू थीटा છે, તો એના પરથી આપણે x ઇઝ ઇક્વલ્સ ટુ sin થીટા લઈ શકીએ. યસ, તમે આનો લો કે આનો કોઈ વાંધો નથી. આનું વિકલન સરળ થશે, આનું થોડું અઘરું થશે, તો એના પ્રમાણે આપણે લઈએ. તો યસ, આનું વિકલન કરીશું તો યસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ cos થીટા d થીટા બાય dx. અને મારા પાસે અહીંયા આવશે dx એ કરતા છે, યસ dx ઇઝ ઇક્વલ્સ ટુ cos theta d theta. Okay,
આ બે વસ્તુનો યસ જે છે આ બે વસ્તુનો ઉપયોગ આપણે કરવાનો છે જે આપણે લીધું છે માટે અહીંયા I is equals to sin inverse આપણે થીટા લીધું કે આ થશે થીટાનો વર્ગ ઇન્ટુ dx બરાબર આપણા પાસે આવી ગયું cos થીટા d થીટા એટલે આખું ચલ પરિવર્તન થીટામાં જે આપણે x નું સમજીએ x હોત તો x સ્ક્વેર cos x dx એ રીતે થતું તો યસ એના પ્રમાણે આ થીટાના સ્વરૂપમાં છે થીટા ચલ છે અહીંયા ઓકે હવે અહીંયા બેનો ગુણાકાર આવી ગયો અને સીધું સીધું કોઈ આદેશ લઈને બીજું પદ ગોઠવાય એવું નથી તો યસ અહીંયા u ઇન્ટુ v ખંડશ સંકલનનો આપણે વિચાર કરવાનો એના માટે કોને u તરીકે લેવું અને કોને v તરીકે લેવું એના માટે લિએટ એટલે કે યસ લઘુગુણોત્તર કોઈ વિધેય છે તો કે નથી ત્રિકોણમિતિય પ્રતિવિધેય નથી a એટલે કે બેઝિક એટલે x ની ઘાતો વાળું x ચલો તો x ની ઘાતો વાળું અને જો થીટા ચલો તો થીટાની ઘાતો વાળું તો યસ થીટાની ઘાત વાળું છે યસ આને તમે u તરીકે લો અને આને તમે v તરીકે લો ઓકે અહીંયા u બરાબર થીટા સ્ક્વેર તથા v ઇઝ ઇક્વલ્સ ટુ cos થીટા લેતા યસ માટે અહીંયા u ઇન્ટુ v ક્રમ ગોઠવાયેલો છે યસ અહીંયા આનો જવાબ આપણે આ રીતે લખીશું u ઇન્ટુ v એટલે કે u ઇન્ટિગ્રેશન v dx u બરાબર અહીંયા થીટા સ્ક્વેર છે ઇન્ટિગ્રેશન v dx એટલે કે cos થીટા d થીટા માઇનસ d બાય d થીટા કારણ કે થીટાને સાપેક્ષ સંકલિત છે એટલે u સ્ક્વેર u એટલે કે થીટા સ્ક્વેર ઇન્ટિગ્રેશન આ પાછું પદ અંદર આવશે d થીટા આખાનું d થીટા ઓકે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે ચલ થીટામાં પરિવર્તિત કર્યું છે એટલે d થીટા આવશે ઓકે ના અહીંયા I is equals to theta square integration cos theta d theta ये प्रमाणित स्वरूप છે sin theta sin theta આ વસ્તુ તો થઈ ગઈ માઈનસ હવે અહીંયાથી ઇન્ટિગ્રેશન yes d by d theta of theta square d by dx of x square આપણે 2x લખીએ તો અહીંયા d by d theta of theta square બરાબર 2 theta લખાશે yes આનું અહીંયા જે કર્યું છે એ જ sin theta આખાનું d theta okay so yes અહીંયા theta square sin theta minus અહીંયા બે બાર આવશે theta into sin theta d theta okay તો yes અહીંયા પાછું આપણા પાસે u into v આવી ગયું પાછું yes ઘણી વખત આપણે ખંડશ સંકલનનો એક કરતા વધારે વાર ઉપયોગ કરવો પડે એ રીતનો આ દાખલો છે પણ અહીંયા તમે જે સમજશો કે સરળ સ્વરૂપ કેવી રીતે આવી ગયું અહીંયા theta square હતું અહીંયા થીટા લે ઘાત ઘટતી ગઈ છે એટલે નેક્સ્ટ માં આપણે યસ uv પ્રમાણે પાછી થીટાની ઘાત ઘટશે અને આપણે જસ્ટ જે ઈચ્છીએ છીએ એ ઉપર આવી શકશે એટલે અગેન અહીંયા આપણે u into v પ્રમાણે એમાં u બરાબર થીટા અને v બરાબર sin થીટા એના પ્રમાણે ખંડશ સંકલનનું સૂત્ર લખીશું અહીંયા થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2 અહીંયા થીટા ઇન્ટિગ્રેશન sin theta d theta minus integration of विकलित d by d theta of theta integration आज पर अंदर આખાનો જે જવાબ આવે એનું d theta ઓકે સો યસ અહીંયા theta square sin theta minus 2 theta integration of sin theta d theta integration of sin x dx આપણા પાસે છે પ્રમાણિત સંકલિત એના પ્રમાણે આ થશે minus cos theta minus d theta d by d theta of theta that is a 1 જે d by dx of x 1 લખીએ છીએ તે આ 1 થઈ ગયું અને અગેન આ જ વસ્તુ minus cos theta આખાનું d theta ઓકે સો યસ અહીંયા theta square sin theta minus 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 plus 2 theta cos theta અહીંયા minus minus plus plus into minus minus 2 integration cos theta d theta yes આ સંકલન આપણે કરી શકીએ એવું આવી ગયું યસ આ પ્રમાણિત સંકલિત છે નું sin theta થશે તો યસ છેલ્લો જવાબ આપણા પાસે theta square sin theta plus 2 theta cos theta minus 2 sin theta plus c હવે આપણે જોઈશું તો આપણા પાસે શું શું છે અહીંયાથી theta આપણા પાસે છે sin inverse of x sin theta બરાબર x એ પણ વસ્તુ છે યસ cos theta નથી cos theta ની જગ્યાએ વર્ગમૂળમાં 1 minus sin square theta લખાય તો યસ એના પ્રમાણે theta square sin theta plus 2 theta વર્ગમૂળમાં
1 minus sin square theta minus 2 sin theta plus c. યસ, બધી જ કિંમતો મૂકી દો. અહીંયા થીટા બરાબર sin inverse of x છે એટલે આ થશે sin inverse of x આખાનો વર્ગ ઇન્ટુ sin theta બરાબર આપણા પાસે છે x. તો તે જ રીતે 2 થીટા બરાબર sin inverse of x વર્ગમૂળમાં 1 minus sin square theta બરાબર x છે એટલે કે યસ અહીંયા x square minus 2 sin theta is equals to x plus c. આ તમારો સંકલિતનો જવાબ. સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે. યસ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જવાનું છે. જ્યારે જે પ્રકારનું આપણા પાસે સ્વરૂપ હોય એ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું, બીજું કંઈ જ નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં એક બીજો દાખલો લખ્યો છે. જો કે આ દાખલો મેં તમને કરવા પણ આપ્યો હતો. આગળ જ્યારે જસ્ટ એક્સપ્લેનેશન મેં આપ્યું હતું એ પ્રમાણે મેં તમને આ પ્રયત્ન કરી જોજો. અહીંયા સ્વાધ્યાયમાં છે જ હું બતાવી છું. અહીંયા બીજી રીતે પણ થશે, બે રીતે પણ થશે. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ tan ઇનવર્સ ઓફ x dx. યસ, જે પ્રમાણે આપણે નોટમાં લખ્યું હતું, એટલે કે જસ્ટ જ્યારે ખંડશ સંકલનના સૂત્રો મેં બતાવ્યા ત્યારે અમુક એના વિશિષ્ટ પરિસ્થિતિઓ આપણે બતાવી હતી. એ વિશિષ્ટ પરિસ્થિતિઓમાં યસ ઇનવર્સ x કોનું વિકલિત આવશે ખબર ના પડે ત્યારે આપણે આને u તરીકે લઈ લેવાનું ને v બરાબર 1. અને અહીંયા I is equals to integration tan inverse of x into 1 dx. ઓકે, એટલે અહીંયા u બરાબર tan inverse of x અને v બરાબર 1 લેતા. યસ, હવે અહીંયા I u v u એટલે કે અહીંયા u ઇન્ટિગ્રેશન v dx એટલે કે અહીંયા u ની જગ્યાએ tan inverse of x 1 dx માઇનસ આનું વિકલિત d by dx. અને યસ, અહીંયા x ને સાપેક્ષ છે એટલે x ને સાપેક્ષ આપણે લઈએ છીએ બધી વસ્તુઓ. ઇન્ટિગ્રેશન આ જ વસ્તુ અંદર 1 dx આખાનું dx. ઓકે, યસ, અહીંયા tan inverse of x 1 dx that is x minus d by dx of tan inverse of x is 1 upon 1 plus x square and x dx. Yes, after x into tan inverse of x minus આની જગ્યાએ આપણે x upon 1 plus x square dx. Yes, હવે આ જોઈને આપણે ધ્યાન આવવું જોઈએ. આપણે આવા દાખલા આગળ કર્યા છે એ સંકલન આપણે અહીંયા વાપરવું પડશે. યસ, અહીંયા નીચે છેદમાં x square છે ને x વાળું પદ છે. યસ, છેદનું વિકલિત શું થશે 2x. અહીંયા x છે, 2 વડે ગુણો 2 વડે ભાગો, એનું વિકલિત સેટ કરો. અહીંયા x into tan inverse of x આની જગ્યાએ is 1/2 2x 1 plus x square dx. આ વસ્તુ લખો. x square plus 1 લખશો તો પણ વાંધો નથી. is equals to x into tan inverse of x minus 1/2 2x ની જગ્યાએ d by dx of 1 plus x square છેદમાં 1 plus x square dx. યસ, આપણે આગળ જવું છે. integration of f dash x upon f of x dx log more f of x. અહીંયા f of x બરાબર 1 plus x square છે એટલે અહીંયા x tan inverse of x minus 1/2 log more 1 plus x square plus c. આ તમારો જવાબ. ઓકે, સો આ રીતે એકદમ સિમ્પલ દાખલાઓ થઈ જશે. યસ, આમાં હજુ પણ તમારે બીજી રીત મારે બતાવી છે તો એમાં કઈ રીતે. ઓકે, એટલે કે ઓર. યસ, તમે અહીંયા tan inverse of x બરાબર થીટાનો આદેશ એ રીતે પણ લઈ શકો છો. તો યસ, આના પરથી x is equals to tan theta લખી શકીએ. યસ, આનું વિકલન કરો તો યસ, અહીંયા 1 is equals to આ થશે sec square theta d theta by dx. dx is equals to sec square theta d theta. યસ, આ વસ્તુનો ઉપયોગ કરો. યસ, અહીંયા I is equals to આ શું થઈ જશે tan inverse of x આપણા પાસે થીટા છે અને dx બરાબર આપણા પાસે છે sec square theta d theta. યસ,
હવે યુવી નો ક્રમ તમે જસ્ટ એના પ્રમાણે આ બેઝિક વિધેય થયું ના ત્રિકોણમિતિ વિધેય થયું. બેઝિક લિએટમાં બેઝિક વિધેય પહેલા આવે છે. યુ બરાબર આપણે થીટા લેવું જોઈએ. યુ બરાબર થીટા તથા વી બરાબર sec square theta લેતા તો યસ અહીંયા થશે થીટા ઇન્ટિગ્રેશન ઓફ sec square theta d theta માઇનસ d by d theta of આનું વિકલિત ઇન્ટિગ્રેશન sec square theta d theta આખાનું d theta yes છેલ્લે I is equals to theta yes integration of sec square theta d theta આપણને ખબર છે that is the tan theta પ્રમાણિત રૂપ છે theta into tan theta minus 1 tan theta d theta theta tan theta minus આ થશે integration of tan theta d theta આ પણ પ્રમાણિત રૂપ છે આપણા પાસે log mod sec theta minus log mod sec theta plus c yes હવે આપણે જોઈએ તો આ બધા મૂલ્યો પાછા મૂકવાના છે થીટા છે tan theta છે sec theta નથી તો sec theta ની જગ્યાએ વર્ગમૂળમાં 1 plus tan square theta લખાય તો yes અહીંયા theta tan theta minus log mod વર્ગમૂળમાં 1 plus tan square theta plus c yes કિંમતો મૂકતા જાઓ theta is equals to આપણા પાસે છે tan inverse of x tan theta is equals to x છે minus log mod વર્ગમૂળમાં 1 plus tan theta is equals to x square iq plus c અહીંયા આપણે x into tan inverse of x minus આની જગ્યાએ આપણે 1 plus x square ની 1/2 ઘાત આપણે લખી શકીએ વર્ગમૂળ છે લોગમાં ઘાત ગુણાંકમાં આવે તો યસ અહીંયા x tan inverse of x minus 1/2 log mod તો અહીંયા મોડ કાઢી નાખશું તો પણ વાંધો નથી કારણ કે 1 plus x square હંમેશા ધન જ થશે કૌંસ કરીશું તો પણ વાંધો નથી જો સર એક્ઝેક્ટલી સેમ જવાબ આપણા પાસે આવી ગયો સો આ રીતે પણ દાખલો કરી શકાય છે ઓકે યસ આ બતાવવાનું મારું ઇન્ટેન્શન એ જ છે કે એક કરતા વધારે રીતે દાખલાઓ કરી શકાય તમે પોતાનું લોજિક અપ્લાય કરી શકો છો તમારું નોલેજ અપ્લાય કરી શકો દેર ઇઝ નો પ્રોબ્લેમ આ રીતે એક કરતા વધારે અને આ સેમ વસ્તુ આગળ સાઇન ઇનવર્સ એક્સ માં તો જો કે મેં થીટા લઈ લીધું હતું યસ એના પ્રમાણે પણ કરે એમાં પણ યુ ઇન્ટુ વી પ્રમાણે કરતા તો એમાં પણ યસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ આખાનો વર્ગ અને તમે યુ લઈ લો અને વી બરાબર 1 લઈને કરશો તો પણ એમાં આગળ તમે જવાબ લાવી શકશો ઓકે સો જસ્ટ મારા ઇન્ટેન્શન આ હતો કે તમે દાખલાઓ એક કરતા વધારે રીતે પોતાના લોજિક પ્રમાણે આગળ વધીને એ કન્ક્લુઝન પર આવી શકો છો ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન આમાં એક દાખલો બતાવીને એક ચોક્કસ પ્રકારનું સંકલિત જોઈને એ પ્રકારના દાખલા જે બાકી રહેશે એ આપણે 7.6 માં જોઈશું ઓકે સો જસ્ટ ડુ ઇટ યસ સ્ટુડન્ટ અહીંયા મેં 14મો દાખલો લખ્યો સ્વાધ્યાય 7.6 યસ x into log x આખાનો વર્ગ dx યસ અહીંયા log x આખાનો વર્ગ છે એટલે બે ગુણાંકમાં ના આવે log x સ્ક્વેર હોત તો યસ ગુણાંકમાં આવતું પણ અહીંયા log x આખાનો વર્ગ છે એટલે ગુણાંકમાં નહીં આવે એ વસ્તુનું ધ્યાન રાખવાનું ઓકે એ ભૂલ ના થાય એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે યસ ગમે તેવું અટપટું લાગે યસ અહીંયા જોઈએ તો આદેશ સીધો સેટ થાય એવો નથી એટલે કોઈ પણ એક આદેશ હોય તો બીજું અહીંયા એનું વિકલિત સંકલિતમાં સમાવેશ થતો અને dx સાથે ગુણાંકમાં આવતો એવું કઈ સેટ થાય એવું નથી તો યસ અહીંયા u into v પ્રમાણે જવું જોઈએ u into v માટે યસ લિએટ એટલે કે u ની પસંદગીનો લિએટ લોગરિથમિક લઘુગુણકીય આવી ગયું એટલે આ u થવું જોઈએ અને આ x થવું જોઈએ ઓકે એટલે અહીંયા u is equals to log x આખાનો વર્ગ તથા v બરાબર x લેતા I is equals to u v પ્રમાણે પેલા ગોઠવવાનું એટલે જેનાથી એની નીચેનું જે પદ છે ને u ઇન્ટિગ્રેશન v વાળું એ તમને લખવામાં સરળતા રહે into x dx yes u that is log x આખાનો વર્ગ integration v dx v is equal એટલે x dx minus d by dx of log x આખાનો વર્ગ integration આ પદ જ અંદર x dx આખાનું dx yes આ થશે log x આખાનો વર્ગ integration x dx that is a
x સ્ક્વેર બાય 2 આ પ્રમાણે સંકલિતો જ છે. આનું વિકલન એટલે 2 log x into 1 by x integration x dx એટલે એનો જવાબ થશે x square by 2 આખાનું dx. અહીંયા 2 કટ થઈ ગયા, એક x કટ થઈ ગયું, તો યસ મારા પાસે શું બાકી રહેશે અહીંયા? યસ અહીંયા x square log x આખાનો વર્ગ છેદમાં 2 માઇનસ બાકી મારા પાસે રહ્યું x log x dx. યસ હવે શું કરવું જોઈએ? તમને અંદાજો આવી ગયો હશે. મૂળમાં log x આખાનો વર્ગ હતો, અહીંયા log એક ઘાત ગતિ એટલે કે સરળીકરણ થઈ રહ્યું છે, પાછી આની એક ઘાત ઘટાડવાની છે, તો યસ પાછું uv. યસ આ એક તમને ઇન્ડિકેશન મળશે કે વી આર ગોઈંગ ઇન ધ રાઈટ ડાયરેક્શન, અને અગેન પાછું અહીંયા u અને v વાપરવાનું છે. યસ અગેન આમાં u બરાબર log x અને v બરાબર x એના પ્રમાણે આગળ વધો, એટલે કે યસ અહીંયા x સ્ક્વેર log x આખાનો વર્ગ બાય 2 માઇનસ યસ uv ક્રમમાં ગોઠવો, ભલે એક પદ વધારે થાય પણ u into v એ ક્રમમાં ગોઠવો, જેનાથી જસ્ટ નેક્સ્ટ સ્ટેપ લખવામાં ક્યારેય ભૂલ ના થાય. અને આ લખવામાં બહાર કૌંસ કરવાનો છે, એ વસ્તુનું બી તમારે ધ્યાન રાખવાનું છે. ચિહ્નમાં બી ઘણીવાર ભૂલ થશે. ઓકે, અહીંયા x સ્ક્વેર log x આખાનો વર્ગ બાય 2 માઇનસ યસ uv પ્રમાણે log x integration x dx minus આનું વિકલન d by dx of log x integration x dx આખાનું dx. ઓકે, કૌંસ પૂરો. અહીંયા x square log x આખાનો વર્ગ by 2 minus આ log x into x square by 2 minus d by dx of log x 1 by x અને આ x square by 2 dx. યસ એક x કટ થઈ ગયું, યસ આપણા પાસે x square log x આખાનો વર્ગ by 2 minus x square log x by 2 minus minus plus 1 by 2 x dx. આ વસ્તુ થઈ ગયું. યસ છેલ્લું સંકલન હવે સરળતાથી થઈ શકે એવું છે. માઇનસ x સ્ક્વેર log x by 2 પ્લસ 1 by 2 into x square by 2. બધા સંકલનના સંકેતો નીકળી ગયા એટલે c મૂકવાનું. યસ છેલ્લો તમારો જવાબ x square log x whole square by 2 minus x square log x by 2 plus x square by 4 plus c. આ રીતે તમારે જવાબ શોધવાનો છે. ઓકે, આ રીતે જવાબ લખશો તો વાંધો નથી. સામાન્ય કાઢશો બધામાંથી કે પહેલા બે પદમાંથી x square log x તમે સામાન્ય કાઢશો તો પણ by 2 એ સામાન્ય કાઢશો તો વાંધો નથી. ત્રણેયમાંથી x square સામાન્ય કાઢશો તો કોઈ પ્રોબ્લેમ નથી. યસ જવાબ આવી ગયા પછી સરળીકરણમાં તમે લખો કે આ રીતનું લખશો ને કોઈ પ્રોબ્લેમ નથી, એ જવાબ સાચો છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે તમારે દાખલાઓ કરવાના છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે આના પછી આપણે ચોક્કસ પ્રકારના સંકલિતનું સ્વરૂપ, એનું સંકલનનો જવાબ શું આવે, કેવી રીતે કરવું જોઈએ એ આપણે જોઈએ છીએ. યસ અહીંયા એક ચોક્કસ પ્રકારનું સંકલિત લખવું છે, અને આ સંકલિત પર આધારિત જનરલી એમસીક્યુમાં એક માર્કમાં જનરલી પૂછાતું હોય છે. ઓકે, આ એ દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ ઇન્ટિગ્રેશન e raised to x કૌંસમાં f of x plus f dash x dx પ્રકારના સંકલિતો. યસ આને એક ચોક્કસ રીત છે, એનો ડાયરેક્ટ જવાબ આવે છે, પણ જે પદો આ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. ઓકે, યસ અહીંયા i is equals to I is equals to integration e raised to x f of x plus f dash x dx. યસ સરવાળાનો સંબંધ છે, બંનેને છૂટા કરીને આપણે લખી શકીએ છીએ. તો યસ e raised to x into f of x dx plus e raised to x
f dash x dx. ઓકે, નાઉ હવે જોઈએ તો અહીંયા ગુણાકાર છે u into v આપણે આમાં લાગુ પાડીએ. ઓકે, u બરાબર f of x લેવાનો, v બરાબર e raised to x, એટલે કે અહીંયા છે ને યસ u બરાબર f of x તથા v બરાબર e raised to x લેતા. ઓકે, અને યસ કારણ કે ઘાતાંકીય એનું સંકલન સૌથી સરળતાથી થતું હોય છે. યસ, ઇન્ટિગ્રેશન આને ક્રમમાં પહેલા લખું છું. યસ, આ એક આદત રાખવાની છે જેને આપણે u તરીકે લઈએ, એ જો પાછળ હોય તો ક્રમમાં લખીને જ એનું સૂત્ર લખવાનું. યસ, આના પ્રમાણે u ઇન્ટિગ્રેશન v dx એટલે કે e raised to x dx માઇનસ આનું વિકલિત d by dx of f of x ઇન્ટિગ્રેશન આનું સંકલિત આખાનું dx, અને આ જેમ છે એમ જ રાખું છું. અહીંયા ઇન્ટિગ્રેશન e raised to x f dash x dx. ઓકે, નાઉ અહીંયા f of x ઇન્ટિગ્રેશન e raised to x, that is આપણા પાસે e raised to x જ છે, માઇનસ અહીંયા d by dx of f of x એટલે કે આ f dash x લખાશે, e raised to x ઇન્ટિગ્રેશન એનું e raised to x લખાશે, પ્લસ e raised to x into f dash x dx. અહીંયા જોઈશું તો આ બંને કેવા છે, સમાન છે, અને યસ પ્લસ માઇનસ છે એટલે કટ થઈ ગયા, એટલે આનો જવાબ આવશે યસ I is equals to yes f of x into e raised to x plus c. કારણ કે બધા સંકલિત આપણે કાઢી નાખ્યા છે તો યસ c મૂકવાનું. So these are the things. Okay, again just છેલ્લું સ્ટેટમેન્ટ, integration of e raised to x f of x plus f dash x dx. આ રીતનું દેખાય આપણે તો ડાયરેક્ટ જવાબ લખવાનો e raised to x into f of x plus c. That's it. અહીંયા f of x એટલે કોઈ પણ વિધેય હશે, બીજું કોઈ પણ વિધેય હોઈ શકે છે કે ગમે તેનું હોય, પણ જસ્ટ પહેલા આ વસ્તુ e raised to ને અહીંયા ધ્યાન રાખવાનું, f of x plus f dash x થવું જોઈએ, માઇનસ f of x નહીં, અને બીજું e raised to x e raised to minus x માટે નહીં. યસ, આ સિચ્યુએશન છે, સિચ્યુએશન ખાસ ધ્યાન રાખવાની છે. e raised to x e raised to ax હોય તો પણ ના ચાલે. હા, આદેશ લઈને પછી જો સેટ થતું હોય e raised to t પ્રમાણે, પછી અંદર f of t plus f dash t એવું કંઈક સેટ થતું હોય તો ચાલે, બાકી બીજા સેવા દાખલા આવશે એ પ્રમાણે આપણે જોઈશું. અહીંયા જસ્ટ મૂળભૂત જે સંકલિત, આ પ્રકારના સંકલિત એટલે કે e raised to x into f of x plus f dash x, યસ માઇનસ પણ નહીં, પ્લસ થાય f of x plus f dash, એટલે જે વિકલન જે વિધેય હોય એનું વિકલિત એના સરવાળાના સ્વરૂપમાં આવતું હોય તો આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ e raised to x into f of x. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને યસ આના પર જનરલી MCQ માં દાખલો હોય ને હોય, એટલે એ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન આના પરના ઉદાહરણના કેટલાક દાખલા જોઈએ, અને એના પછી આપણે આના પર આધારિત સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ વસ્તુ તરફ આપણે આગળ, સ્વાધ્યાય 7.6 માં બીજો પાર્ટ આ છે, એના તરફ આપણે આગળ વધીએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. સ્ટુડન્ટ અહીંયા મેં બે દાખલા લખ્યા છે. યસ, આપણે જસ્ટ જે ચોક્કસ પ્રકારનું સંકલિત હમણાં જોયું એના પ્રમાણે જ e raised to x into f of x plus f dash x dx. પણ અહીંયા જરૂરી નથી કે દરેક વખતે સીધું એ રીતે લખેલું હોય, ઘણીક વાર આપણે પદોને એડજસ્ટ પણ કરવા પડે. ઓકે, સો જસ્ટ એ વસ્તુનું અહીંયા આપણે ધ્યાન આપવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, પહેલું જોઈએ તો પહેલામાં સ્ટ્રેટ ફોરવર્ડ છે, e raised to x કૌંસમાં tan inverse of x plus 1 upon x square dx. યસ, સીધું જોઈ શકો છો, 1 upon 1 plus x square એ આનું વિકલિત છે, એટલે કે આ f of x હોત આ f dash x થાય. તો યસ, અહીંયા આના પ્રમાણે તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ લખાશે, ઇન્ટિગ્રેશન e raised to x આની જગ્યાએ આપણે tan inverse of x plus આ બીજું કંઈ નહીં d by dx of tan inverse of x dx. યસ, આ f of x અને આ f dash x એનું વિકલન છે, એટલે e raised to x f of x plus f dash x dx એના પ્રમાણે f of x બરાબર tan inverse x લઈને આ દાખલો કરેલો છે, ને e raised to x into f of x plus f dash x એનો જવાબ e raised to x into f of x
તો યસ અહીંયા e raised to x f of x માટે શું છે તો કે અહીંયા tan inverse of x plus c તમે લખી શકો કારણ કે integration of e raised to x f of x plus f dash x dx is equals to e raised to x into f of x plus c એ લોજિક પ્રમાણે આ વસ્તુ અહીંયા લખ્યું છે f of x બરાબર અહીંયા આપણે tan inverse of x f of x એટલે કે અહીંયા tan inverse of x છે બીજું કંઈ જ નથી ઓકે નાઉ નેક્સ્ટ જોઈએ આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે યસ અહીંયા ध्यान भी આવવું જોઈએ ખ્યાલ भी આવવો જોઈએ અહીંયા પહેલા એક્ઝામ્પલ વાંચીએ ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર પ્લસ 1 e raised to x છેદમાં x પ્લસ 1 આખાનો વર્ગ dx મેળવો એટલે સામાન્ય રીતે અનિયત સંકલન હોય અને e raised to x અને e raised to x સાથે આવા કંઈક અટપટા પદો હોય ને તો સામાન્ય રીતે e raised to x into f of x plus f dash x ગોઠવાતું હોય અને ગોઠવાનો આપણે પ્રયત્ન કરવાનો છે જો આમાં u ને v કરવા જશો તો પણ યસ આ v તો થઈ જશે પરંતુ આ બહુ v u છે એ બહુ અટપટું થઈ જશે ઓકે અને જશે ફસાવાનું કામ થશે ને વધારે પડતું ગૂંચવાશે ઓકે તો યસ અહીંયા આપણે આ જે પદ છે x² + 1 છે x + 1 આખો વર્ગ એ f of x plus f dash x પ્રકારનું છે કોનું છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે જોઈએ તો છેદમાં x + 1 આખાનો વર્ગ છે એ x² + 1 છે તો યસ આપણે શું કરીશું નીચેનું પદ કંઈક ઉપર આવે એવું એના માટે કંઈક ગોઠવણી કરવી હોય તો યસ અહીંયા શું થઈ શકશે તો કે અહીંયા x² છે જો -1 + 1 યસ એટલે x² - 1 ના અવયવો x + 1 x - 1 કટ થઈ જશે યસ આ રીતે જેનાથી સરવાળાનું પદ એક છૂટું થાય જસ આ સમજો અહીંયા આપણે f of x plus f dash x કરવાનું છે અહીંયા f of x f dash x સીધું તો કઈ છે જ નહીં અને x² upon જો છૂટું બી કરીશું તો x² upon x plus 1 whole square plus 1 upon x plus 1 whole square યસ એ એકબીજાના વિકલિતો નહીં થાય એટલે કે વિકલિતોમાં ગોઠવાય રીતનું f of x plus f dash x એવું કંઈક આપણે વિચારવું પડે તો નીચેનું પદ ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો યસ જેનાથી આપણે સરળ રૂપ આપી શકીએ તો અહીંયા i is equals to અહીંયા x² -1 + 1 અને બાકીનો જે રહ્યો એ અહીંયા ઉમેર્યો મેં છેદમાં x + 1 whole square e raised to x dx હવે આ બેને હું છૂટા કરું છું એટલે અહીંયા આની જગ્યાએ x + 1 x - 1 + 2 છેદમાં x + 1 આખાનો વર્ગ આ વસ્તુ લખાશે યસ બંનેની નીચે આ પદ એટલે અહીંયા x + 1 એક ઉડી જશે એટલે અહીંયા મારા પાસે આવશે x - 1 સોરી x - 1 છેદમાં x + 1 આવું પદ ગોઠવાશે પ્લસ 2 upon x + 1 આખાનો વર્ગ આ વસ્તુ મારાથી ગોઠવાશે યસ આપણે જોઈ શકીએ છીએ અહીંયા x + 1 છે અહીંયા x + 1 યસ u/v માં છેદમાં v² આવે તો યસ આ આનું વિકલિત હોઈ શકે છે પ્રયત્ન કરી જુઓ તો અહીંયા આપણે જોઈએ તો કે d/dx of x - 1 x + 1 is d/dx of u/v v that is x + 1 du/dx એટલે 1 minus u into dv/dx that is 1 છેદમાં x + 1 આખાનો વર્ગ x + 1 minus x + 1 છેદમાં x + 1 whole square એટલે આ થઈ જશે 2 upon આ પદ આવી ગયું એટલે એનો અર્થ 2 upon x + 1 whole square એ આનું વિકલિત છે તો યસ અહીંયા માટે I is equals to અહીંયા x - 1 છેદમાં x + 1 પ્લસ આ બીજું કંઈ નથી આનું વિકલિત એટલે કે d/dx of x - 1 x + 1 e raised to x dx yes હવે આપણું જસ્ટ એક ચોક્કસ પ્રકારનું સંકેત આપણે e raised to x into f of x plus f dash x એના પ્રમાણે અહીંયા f of x બરાબર x - 1 x + 1 અને યસ એનું f dash x ક્યાં છે વિકલિત યસ સીધું જવાબ લખવાનો હોય અહીંયા e raised to x into x - 1 x + 1 plus c યસ આ તમારો જવાબ કારણ લખવું તો નીચે આવી તો તમે
કારણ કે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x પ્લસ f ઓફ x પ્લસ f ડેશ x ઇન્ટુ dx બરાબર e રેઝ ટુ x ઇન્ટુ f ઓફ x એ કારણ તમે અહીંયા લખી શકો છો. યસ, એના પ્રમાણે એટલે જસ્ટ આ દાખલાઓમાં આ રીતનું સ્વરૂપ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, યસ, એની થોડી પ્રેક્ટિસ પણ તમને માંગી લેશે અને સ્વાધ્યાયમાં એ પ્રકારના દાખલાઓ પણ છે. ઓકે, આપણે અમુક દાખલાઓ જોઈએ છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે દાખલાઓ કરવાના હોય છે. યસ, આના પર આધારિત અમુક સ્વાધ્યાય 7.6 માં જે દાખલા છે હું તમને બતાવું છું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ, અહીંયા મેં આ દાખલો લખ્યો છે 18મો સ્વાધ્યાય 7.6 નો. ઓકે, ના integration of e raised to x કૌંસમાં 1 plus sin x છેદમાં 1 plus cos x dx. યસ, આ દાખલો ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. યસ, એ દ્રષ્ટિએ આ ખૂબ મહત્વનો પણ છે. યસ, અહીંયા આપણે જોઈએ તો યસ પહેલો વિચાર અહીંયા e raised to x અને જસ્ટ બીજું આપણા પાસે થોડુંક અટપટું વિધેય હોત આપણા પાસે e raised to x into f of x plus f dash x એવું ગોઠવાય છે કે નહીં એ વસ્તુ જોવાનો આપણે પ્રયત્ન કરવાનો હોય. ઓકે, તો યસ, એ પ્રયત્ન કરવામાં આપણે અહીંયા જોઈએ તો સૌથી સાદામાં સાદું સ્વરૂપ પેલી વસ્તુ શું કરી શકીએ આપણે તો અહીંયા આપણે 1 plus cos x is equals to 2 cos square x by 2 લખાય. અહીંયા 2 cos square x by 2 એટલે છેદમાં એક પદ થઈ ગયું એટલે છૂટા થઈ શકે. હવે આને આપણે x by 2 માં લખીએ છીએ તો અંશમાં પણ યસ x by 2 માં ફેરવવાનો પ્રયત્ન કરવાનો તો યસ sin x ની જગ્યાએ આપણે 2 sin x by 2 x by 2 લખી શકીએ. યસ, આટલું કરજો તમારું આવી જશે. આ અહીંયા i is equals to યસ, આ ઓબ્ઝર્વેશન રહેવું જોઈએ કે એકચ્યુઅલ આ રીતે બદલાશે, એક પદ આ રીતે બદલાશે તેના પ્રમાણમાં બીજા પદમાં એવો સેમ ફેરફાર કે સમાન ફેરફાર કરી શકાય એવું છે કે નહીં. અહીંયા e raised to x આની જગ્યાએ 1 plus 2 sin x by 2 cos x by, કારણ કે આને 2 cos x by 2 લખીશું એટલે તો જ બે પદો છૂટા પડશે અને f of x plus f dash પ્રકારનું કંઈક ગોઠવાઈ શકે છે. ઓકે, એટલે અહીંયા છેદમાં 2 cos square x by 2 dx બંને પદોને હું આની નીચે ગોઠવું તો અહીંયા e raised to x 1 upon 2 સોરી કૌંસ આવવો જોઈએ 2 cos square x by 2 plus 2 sin x by 2 cos x by 2 છેદમાં 2 cos square x by 2 dx. ઓકે, નાઉ અહીંયા તો કઈ થાય એવું નથી, આ 2 2 જાય, એક cos x કટ થશે તો બાકી મારા પાસે શું રહેશે e raised to x is 1 upon cos square એટલે sec square x થશે 1 by 2 sec square x by 2. ઓકે, પ્લસ અહીંયા sin x by 2 upon એક cos કટ થઈ ગયો છે ને એટલે આ થશે tan x by 2. યસ, હવે કંઈક ઓબ્ઝર્વેશન તો યસ 1 by 2 sec square x by 2 tan x by 2 નું વિકલિત છે. tan x by 2 એટલે sec square x by 2 into 1 by 2. યસ, આ એટલે જસ્ટ પદો એ પ્રમાણે ગોઠવીએ અહીંયા e raised to x યસ tan x by 2 plus 1 by 2 sec square x by 2 dx. યસ, હવે આ tan x by 2 નું વિકલિત છે. અહીંયા I is equals to integration e raised to x કૌંસમાં tan x by 2 plus d by dx of tan x by 2 dx. યસ, તમારા પાસે હવે આવી ગયું અહીંયા f of x બરાબર tan x by 2 છે. ઓકે, તો યસ અહીંયા e raised to x into tan x by 2 plus c. સો આ તમારો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ જવાબ. યસ, આ રીતે તમે આ દાખલાઓ કરી શકો છો જ્યારે e ની x ઘાત આવે ત્યારે. યસ, ધ્યાન પણ રાખવાનું e raised to x જ હોવું જોઈએ, e raised to minus x હશે તો પણ નહીં ચાલે. જસ્ટ minus x હશે તો minus x બરાબર t લઈને ચલ પરિવર્તન કરીને t ના સ્વરૂપમાં ફેરવીને પછી કરશો તો યસ ગોઠવાઈ જશે અને છેલ્લે પાછું આપણે જે ચલ પરિવર્તન કર્યું કે આદેશ લીધું એનું પાછું મૂલ્ય મૂકવાનું એ રીતે આગળ કરવાનું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા બી એકાદ બે દાખલા જે મારે બતાવવાના છે 7.6 ના એ હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 22મો ને 22મો એ બે દાખલાઓ લખ્યા છે 7.6 ના. ઓકે, યસ, આપણે જોઈ લઈએ. અહીંયા 20મો જોઈએ તો x - 3 e raised to x છેદમાં x - 1 આખાનો ક્યુબ dx. ઓકે, અહીંયા e raised to x છે ને યસ x ની યસ બેઝિક પદાવલીઓ તો છે અને થોડા અટપટા સ્વરૂપે ગોઠવાયેલું છે તો યસ અહીંયા આપણો વિચાર એ જ આવવો જોઈએ
e raised to x into f of x plus f dash x ગોઠવાય છે કે નહીં એ વસ્તુ તરફ ધ્યાન જો જેને ગોઠવાય એવું છે કે નહીં એ વસ્તુ જોઈએ તો એ સીધું સીધું ગોઠવવા જોઈએ તો એ થાય એવું નથી પદો સમાન પદો એ પ્રમાણે કંઈક કરીએ તો છેદમાં x માઇનસ 1 આખાનો ઘન છે ઉપર x માઇનસ 3 છે તો આમાંથી -1 છૂટું કરી શકીએ તો યસ આને આપણે એ રીતે પ્રયત્ન કરીએ I is equals to અહીંયા x minus 1 minus 2 x minus 3 લખી શકીશું છેદમાં x minus 1 આખાનો ઘન e raised to x dx. Okay, now અહીંયા બે પદો આની નીચે આ પદ એટલે અહીંયા x minus 1 છેદમાં x minus 1 આખાનો ઘન minus 2 upon x minus 1 આખાનો ઘન e raised to x dx. અહીંયા એક x minus 1 ઉડી જશે અહીંયા 1 upon x minus 1 આખાનો વર્ગ સોરી ઘનની વર્ગ એક x minus 1 ઉડી ગયું ને આ વર્ગ minus 2 upon x minus 1 આખાનો ઘન e raised to x dx. યસ હવે આપણે એ વિચારવાનું કે યસ આ પ્લસ અને માઇનસ આવ્યું પણ છતાંય 1 upon x છે 1 upon x નું વિકલન આપણા પાસે છે યસ 1 upon x raised to n that is minus n x raised to n plus 1 યસ એના પ્રમાણે ગોઠવાયું છે કે નહીં જોઈ લઈએ અહીંયા જસ્ટ આનું વિકલન વિચારીએ તો d by dx of 1 upon x minus 1 આખાનો વર્ગ આનું જસ્ટ 1 upon x minus 1 આખાનો વર્ગ ઓકે now અહીંયા જસ આપણા પાસે જે વિકલન છે એના પ્રમાણે d by dx of 1 upon x is x raised to n is minus n એટલે માઇનસ અહીંયા n બરાબર 2 છે minus 2 upon x raised to n plus 1 એટલે કે yes x minus 1 ની 3 ઘાત into d by dx of x minus 1 આ 1 થશે એટલે કે minus 2 upon x minus 1 આખાનો ઘન આ પદ આવી ગયું આનું વિકલન 1 upon x minus 1 આખાના વર્ગનું વિકલન આ પદ છે તો યસ અહીંયા ચલે I is equals to જે તમારે લખવાનું હોય એ 1 upon x minus 1 આખાનો વર્ગ plus d by dx so 1 upon x minus 1 આખાનો વર્ગ e raised to x dx okay yes ભલે એ માઇનસ આવ્યું પણ આના વિકલનમાં માઇનસ છે એટલે પ્લસ એટલે f of x plus f dash x આ f of x 1 upon x minus 1 આખાનો વર્ગ એ f of x એનું વિકલન આ વસ્તુ છે -2 upon x minus 1 raised cube ઓકે એટલે જસ્ટ આનો જવાબ e raised to x into 1 upon x minus 1 આખાનો વર્ગ plus c અથવા તો આ રીતે e raised to x upon x minus 1 આખાનો વર્ગ plus c That's it. આ રીતે દાખલાઓ કરવાના છે અને એકદમ સરળતાથી કરવાના છે ઓકે સો જસ્ટ થોડી આ પ્રેક્ટિસ થાય આ રીતના દાખલાઓ કે રીતે પદો ગોઠવાય છે વસ્તુ સમજાય તો આ વસ્તુ આરામથી આપણે નીકળી જઈ શકીએ છીએ નીચેનું પદ ઉપર લાવીને એના પ્રમાણે બાકીના પદો ગોઠવાય છે કે નહીં અને 1 upon x ના વિકલિતો ઘાત વધતી જાય એ વસ્તુ લોજિક અપ્લાય કરીને તમે આ વસ્તુમાં કરી શકો છો ઓકે So just here વર્ગ છે અહીંયા ઘન છે યસ એ પ્રમાણે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે દાખલાઓ કરવાના છે છેલ્લો અમે 22મો બતાવશું એમાં આ રીતનું કંઈ જ નથી પણ યસ અહીંયા જો તમે ત્રિકોણમિતિય પ્રતિવિધેય અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે જો ત્રિકોણમિતિય પ્રતિવિધેયના પરિણામો યાદ રાખશો ને તો ડાયરેક્ટ જવાબ થશે કંઈ જ કરવાનું નથી ભલે sin ઇન્વર્સ 2x 1 plus x square dx બહુ જ કોમ્પ્લિકેટેડ લાગતું હોય પણ એકદમ સરળતાથી થાય એવું છે આપણા પાસે છે 2 tan inverse of x is equals to sin inverse of 2x upon 1 plus x square આ જે આપણા પાસે ત્રણ સૂત્રો હતા 2 tan inverse of x is equals to cos inverse of 1 minus x square છેદમાં 1 plus x square 2 tan inverse of x is equals to sin inverse of 2x છેદમાં 1 plus x square અને 2 tan inverse of x is equals to tan inverse of 2x upon 1 minus x square yes આ ત્રણ સૂત્રો છે અને યસ પરિણામો છે અને પરિણામોનો દાખલામાં ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા જસ્ટ આ જ વસ્તુ કરવાની છે ને તમારો જવાબ આવી જશે ઓકે તો યસ અહીંયા આ એ બીજું કંઈ જ નથી I is equals to 2 tan inverse of x direct ઓકે કારણ કે
yes 2 tan inverse of x is equals to sin inverse of 2x upon 1 plus x square, yes mod x less than 1. આ વસ્તુ છે આપણા પાસે. ઓકે, પણ અહીંયા છે ને x ના કોઈ મૂલ્યો આપણને આપ્યા નથી, તો જશે કન્ડિશનો કોઈ ચેક કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. યસ, બાકી તો અહીંયા i is equals to 2 integration tan inverse of dx. યસ, આ તમે આગળ કરી શકો છો. આજે જ મેં તમને કરાવડાવ્યો છે. યસ, 13મો દાખલો સ્વાધ્યાયનો. યસ, એના પ્રમાણે બાકીનો દાખલો ફિનિશ કરવાનો છે, બીજું કંઈ જ નથી. સો જસ્ટ આ રીતનું હોય છે, થોડું ઘણું જસ્ટ એટલે બીજા ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો આ રીતે કેવી રીતે વ્યાપક ઉપયોગ થાય છે અને એનો ઉપયોગ કરીને મીન્સ સંકલિતો કેટલા સરળ થઈ જાય છે એ વસ્તુનું તમારે યસ એ ધ્યાન હોય તો યસ એક જ સ્ટેપમાં પતી જઈ શકે છે. અધરવાઇઝ જો તમે પહેલા sin ઇન્વર્સ 2x upon 1 plus x કરી લે, જે રીતે આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં કરતા હતા, બાર ત્રિકોણમિતિ પ્રતિવિધેય અને અંદર x, તો x ને એવું ત્રિકોણમિતિ ધારવાનું કે જે બાર છે એ અંદર આવે. તો આપણા પાસે sin 2 θ નું સૂત્ર છે 2 tan θ upon 1 plus tan square θ. અહીંયા x બરાબર tan θ ધારી દો તો યસ 2 tan θ upon 1 plus tan square θ, એટલે કે sin ઇન્વર્સ sin 2 θ બરાબર 2 θ, θ બરાબર tan ઇન્વર્સ ઓફ x. એ રીતે કરીને પણ તમે જવાબ લાવી શકો છો. ઓકે, સો જસ્ટ આ રીતની વસ્તુઓ હોય છે, બીજું આમાં કંઈ જ નવું નથી. ઓકે, સો જસ્ટ એટલા માટે જ આપણે બતાવ્યું કે યસ sin ઇન્વર્સ ઓફ 2x upon 1 plus x square dx. યસ, બીજી રીતે થાય એવું છે, x બરાબર tan θ લઈને પણ તમે કરી શકો છો, કોઈ જ વાંધો નથી. પણ યસ એમાં પણ પહેલા આખું sin ઇન્વર્સ ઓફ 2x 1 plus x square ને જસ્ટ થીટાના સ્વરૂપમાં શું જવાબ આવે છે પાછળ મૂળ સ્વરૂપમાં મૂકીને જે આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં કરતા હતા એ સિસ્ટમ પ્રમાણે પણ લાવીને જવાબ તમે આગળ વધી શકો છો. ઓકે, પણ જસ્ટ અહીંયા આ રીતે ડાયરેક્ટ ત્રિકોણમિતિના અમુક નિત્યસમો કે પરિણામો યાદ હશે કે જેને આપણે ઓફિશિયલી વાપરવાના છે, તો યસ તમે દાખલાઓ આ સરળતાથી કરી શકો છો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. સ્વાધ્યાય 7.6 નો એક 23મો દાખલો હું તમને બતાવું છું અને યસ સ્વાધ્યાય 7.6 આપણું પૂરું કરીશું. યસ, અહીંયા મેં આ 23મો દાખલો લખ્યો છે અને યસ આ લેવાનું કારણ બી એ જ છે કે મેં તમને એક વ્યાપક પરિણામ બતાવ્યું છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એમસીક્યુમાં કેટલા ઝડપથી કરી શકાય. જો એ વસ્તુ ના હોય, વ્યાપક પરિણામ ના હોય અને જો સાદી રીતે કરવા જોઈએ તો શું થાય એ વસ્તુ મારે બતાવવાનું રીઝન છે. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર e raised to x cube dx. ઓકે, આ આપણે શોધવાનું છે. ઓકે, નાઉ આ શોધવામાં આપણે યસ સૌથી પહેલા તો સીધું કોઈ પ્રમાણિત રૂપ તો નથી જ. યસ, બીજું આપણે જે ઓપ્શન આવ્યા હતા પદોની ગોઠવણી એ પણ શક્ય બને એવી નથી. ત્રીજું આપણા પાસે આવે આદેશનું, તો આદેશમાં આપણે એ વિચારવાનું આવે કે યસ આ બધામાંથી કયા પદને આદેશ તરીકે લેવું, કે એવું પદ આદેશ તરીકે લેવું કે જેનું વિકલિત નો આપેલા સંકલિતમાં સમાવેશ થયેલો હોય અને dx સાથે ગુણાંકમાં હોય. જસ્ટ એવું કઈ છે કે નહીં અહીંયા, તો યસ અહીંયા છે x ક્યુબ નું વિકલન શું, તો કે 3x સ્ક્વેર. યસ, અચળનો કોઈ જ વાંધો નથી. યસ, આ x સ્ક્વેર છે તો યસ અહીંયા x ક્યુબ ને અહીંયા તો જસ્ટ એકદમ સરળ થઈ ગયું છે, બતાવવાનું છે તો રહી ગયું. ચલો કઈ વાંધો નથી. અહીંયા x ક્યુબ બરાબર t નો આદેશ લેતા. ઓકે, ના એટલે અહીંયા જેનો આદેશ લઈએ એનો આપણે વિકલન કરીએ, આપણા પાસે જે સંકલિતમાં હોય ને કરતા બનાવીએ, યસ આ બે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો યસ i is equals to યસ x square dx તો પાછળ આવી જશે dt by 3 e cube એટલે કે e raised to t dt by 3 1 by 3 e raised to t dt. યસ, e raised to x dx e raised to x એના પ્રમાણે e raised to t dt e raised to t થશે 1 upon e raised to t plus c. યસ, t બરાબર 1 by 3 e raised to x cube plus c. યસ, આ જવાબ આવશે, બીજું કઈ જ નથી. ઓકે, સો એકચ્યુઅલી જે મારે બતાવવાનું કે અહીંયા એ પ્રમાણેનું નથી. જશે એવું કંઈક એક્ઝામ્પલ ધ્યાનમાં આવશે તો હું તમને વસ્તુ બતાવીશ કે જસ્ટ સરળતાથી વસ્તુ કેવી રીતે થઈ શકશે. ઓકે, સો જસ્ટ ફાઇન. આટલું વસ્તુ થઈ ગયા પછી હજુ પણ મારા ખ્યાલથી યસ એક 21મો દાખલો તમને હું બતાવી દઉં છું. યસ, મેં અહીંયા 21મો દાખલો લખ્યો છે, આવો આપણે આગળ જ કર્યો છે.
તો e રેસ ટુ x sin x કર્યું છે, અહીંયા e રેસ ટુ 2x sin x છે. યસ, થઈ જશે. એના પ્રમાણે જ કરવાનું છે. બે પદો છે. યસ, અહીંયા બે એકચ્યુઅલી એક ઘાતાંકીય છે અને એક ત્રિકોણમિતીય છે. ઓકે. યસ, અહીંયા બંને વચ્ચે વિકલનનો કોઈ સંબંધ તો સ્થાપિત થતો નથી, એટલે કે આદેશનું તો આવે એવું નથી. ગુણાકાર છે એટલે u ઇન્ટુ v નું વિચારવું પડે. u ઇન્ટુ v નું વિચારવું એટલે કોને u તરીકે લેવું અને કોને v તરીકે લેવું એ આપણે વિચારવું પડે. ઓકે. સો જસ્ટ અહીંયા લિએટ એ પ્રમાણે ક્રમ પ્રમાણે sin x એ u થશે અને e રેસ ટુ 2x એ v થશે. ઓકે. એટલે અહીંયા યસ u બરાબર sin x તથા v બરાબર e રેસ ટુ 2x લેતા. ઓકે. એ ક્રમમાં લખવાના બી sin x e રેસ ટુ 2x dx. યસ, આ થશે sin x integration e raised to 2x dx minus d by dx of sin x integration e raised to 2x dx આખાનું dx. Okay, now sin x e raised to 2x, e raised to x નું છે આપણા પાસે, e raised to x જ. તો e raised to x ની જગ્યાએ e raised to x plus b હોય તો e raised to x plus b છેદમાં a. એના પ્રમાણે e raised to 2x by 2 minus યસ આ cos x અને સેમ આન્સર અહીંયા પણ આવશે. યસ, આ લખાશે e raised to 2x sin x by 2 minus 1 by 2 cos x e raised to 2x dx. યસ, અહીંયા આપણે જોઈએ તો પાછું આપણને એ જ વસ્તુ આવી ગઈ. યસ, આ બેનું ગુણાકારનું સંકલિત. તો યસ, પાછું યુ અને એ જોઈએ વસ્તુ એની એ જ છે. સાઈનની જગ્યાએ કોસ થયું છે એટલે બીજામાં કોસની જગ્યાએ સાઈન આવશે એટલે મૂળ આવી જશે. ઓકે. સો જસ્ટ એના પ્રમાણે આપણે આગળ વધીએ. તો યસ, અહીંયા e રેસ ટુ 2x sin x છેદમાં 2 minus 1 by 2. યસ, u બરાબર cos x integration e raised to 2x dx minus d by dx of cos x integration e raised to 2x dx આખાનું dx. પાછું આપણે સંકલન કરવાનું છે. e raised to 2x into sin x by 2 minus 1 by 2 cos x e raised to 2x by 2 minus અહીંયા d by dx of cos x એટલે કે અહીંયા minus sin x e raised to 2x by 2 dx. આ વસ્તુ આપણા પાસે આવશે. અહીંયા I is equals to e raised to 2x sin x by 2 minus e raised to 2x cos x by 4. એ વસ્તુ થશે માઇનસ માઇનસ પ્લસ ને માઇનસ માઇનસ 1, સોરી નીચે લખું છું minus 1 by 4 કારણ કે minus 1 by 2 ના 2 આવ્યા. sin x e raised to 2x dx. ઓકે. યસ, પાછું આ વસ્તુ આવી ગઈ, પરંતુ અહીંયા હવે આપણા પાસે એનો ઉકેલ છે. યસ, sin x e raised to 2x એ બીજું કંઈ નહીં i છે, તો ત્યાં આપણે i મૂકી શકીએ છીએ. તો યસ, અહીંયા i is equals to e raised to 2x sin x by 2 minus e raised to 2x cos x by 4 minus આ આખું i છે. તો યસ, 1 by 4i plus c dash. i ને ડાબી બાજુ લેતા આવીએ તો યસ, i plus 1 by 4i is equals to e raised to x sin e raised to 2x sin x by 2 minus e raised to 2x cos x by 4 plus c dash. આ થશે 5 by 4i is equals to e raised to 2x sin x by 2 minus e raised to 2x cos x by 4 c dash 4 by 5 ને જમણી બાજુ લઈ જવાનું. યસ, i is equals to 4 by 5 એટલે કે 2 by 5 e raised to 2x sin x minus 1 by 5 e raised to 2x
cos x પ્લસ 4c'/5 અને તમે c લઈ લેવાનું. જસ આ તમારો જવાબ. ઓકે, સો જસ આ રીતે એક કરતા વધારે વાર સંકલન કરવામાં પાછું એવું જ પદ આવે છે કે જ્યાં પાછું આપણે ગુણાકારનું સ્વરૂપ જ આવે છે, પણ એક બીજું કઈ મૂળ સ્વરૂપ હોય છે. એટલે આઈ યસ આ રીતના દાખલા હોય ત્યારે ધ્યાન રાખવાનું હોય. યસ આગળ વધતું નથી જવાનું, પણ જસ આઈ આપણે મૂળ આને આપણે આઈ નામ આપી દીધું છે, આપણે આઈ જ શોધવાનું છે ને. યસ એ જ 1/4 જમણી બાજુ આવે છે -1/4 આઈ, એના પરથી આઈને કરતા બને આપણે જસ્ટ મેઇન જે આપણે આઈ શોધવાનું છે એ જ આપણે શોધી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ અહીંયા આપણું સ્વાધ્યાય 7.6 પતે છે. સ્વાધ્યાય 7.6 ના તમને હોમવર્ક હું તમને આજે આપી દઉં. હોમવર્ક સ્વાધ્યાય 7.6 માં યસ 10મો મેં બતાવી દીધો, 11મો તમારે કરવાનો છે. 11, 12, 15 ઓકે 16, 17 19, 20મો બતાવ્યો, 21મો, 22મો ને 24મો. યસ આટલા દાખલા તમારે કરવાના અને આપણે બધા જ કરેલા છે. ઓકે, નવા કોઈ 1, 2, 3, 4, 5, 6 છે. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. ટોટલ 24 છે. યસ કઈ વાંધો નથી. આટલા બાકી રહે છે, આટલા તમારે હોમવર્કમાં કરવાનું. જે કર્યા છે એના પ્રમાણેના છે, નવું કઈ જ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ખંડશોનો સંકલનનો ઉપયોગ કરીને કેટલાક પ્રમાણિત સંકલિતો જોવાના છે. ઓકે, એ પ્રમાણિત સંકલિતો જોઈને પછી આપણે એના પર આધારિત દાખલાઓ કરવાના છે. ઓકે, સો જસ્ટ ત્યાં સુધી બરાબર વાંચતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો અને યસ નિયમિત પ્રમાણિત સંકલિતો લખતા રહેજો. ઓકે, એટલું જ.